અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના રસ્તાઓ છે તે નદીમાં પરિવર્તિત થઈ જાય છે। આ શહેરે સ્માર્ટ સિટી, વર્લ્ડ સિટી ગણું કે પછી લેક સિટી ગણું, તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। આ જોઈ શકાય છે, આ રસ્તો જ્યાં ઊભો છું એ જશોદાનગરથી જે 4 રસ્તા છે ત્યાંથી જે મુખ્ય એસપી રિંગ રોડ છે ત્યાં જવાનો રસ્તો છે અને ભક્તિ પથ કહેવામાં આવે છે, પરંતુ આખો આ ભક્તિ પથ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીંથી મુખ્ય જે મોટા જે વાહનો છે તે અહીં પસાર થાય છે જશોદાનગરથી આગળ જવા માટે, એસપી રિંગ રોડ તરફ જવા માટે। દૃશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો છે તે પોતાનું જે વાહન છે તે પાણીમાંથી લાવવામાં અહીં મજબૂર બન્યા છે, તે પ્રકારની સ્થિતિ આ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં હજુ જે 5 વાગ્યા સુધીના જે આંકડા આવી રહ્યા છે તે માત્ર 1 ઇંચ વરસાદ થયો છે, પરંતુ 1 ઇંચ વરસાદની અંદર અમદાવાદની સ્થિતિ છે તે બેહાલ બની ગઈ છે। દૃશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે આખો જે રોડ છે તે આખો રોડ તમે જ્યાં જો ત્યાં સુધી, મારા કેમેરામેન અમિતને પણ કહીશ કે જ્યાં સુધી દ્રશ્યો બતાવે ત્યાં સુધી, કે ત્યાં સુધી જે પાણી છે તે પાણી દેખાઈ રહ્યું છે। ફરી કહું છું, આ જે જ્યાં ઊભો છું તે રસ્તો છે તેને ભક્તિ પથ કહેવામાં આવે છે। ભક્તિ પથ એટલે અહીંથી ડાકોર જવા માટેના જે પદયાત્રીઓ હોય છે તેથી પસાર થતા હોય છે, પરંતુ આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આ વરસાદ છે તે વરસાદને કારણે લોકો છે તેને મુશ્કેલીઓ છે તે થઈ રહી છે। માત્ર 1 ઇંચ વરસાદ, હજુ કોઈ એટલો 5 ઇંચ 4 ઇંચ વરસાદ નથી થયો, માત્ર હજુ 1 ઇંચ વરસાદ થયો છે, તેમાં આ જે હાલ છે તે બેહાલ થયા છે। હજુ પણ અવિરત વરસાદ છે તે ચાલી રહ્યો છે। એ વરસાદને કારણે જે સ્થિતિ જોવા મળી રહી છે જોઈ શકાય છે કે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો આખા પાણીમાં છે તે પસાર થવા મજબૂર બન્યા છે, તે પ્રકારની સ્થિતિ છે। જોઈ શકાય છે કે જે અવિરત હું જ્યાં ઊભો છું ત્યાં માત્ર છે એ પાણી અને પાણી દેખાઈ રહ્યું છે, અને આના કારણે મોટી જે કહી શકાય કે વાહનોને મોટું નુકસાન, સામાન્ય લોકોને અવરજવર માટે તકલીફ, પરંતુ ચોક્કસ ટેક્સ તો પ્રજા ભરી રહી છે, પરંતુ આ ટેક્સનું વળતર જે છે એ સત્તાધીશો અને અધિકારીઓ કદાચ આ સ્વરૂપે જ આપી રહ્યા છે, કારણ કે તેઓના જે ટેક્સના પૈસે જેનો સવલત મળી જોઈએ સવલત કદાચ આ સત્તાધીશો અને અધિકારીઓ નથી આપી રહ્યા। એ પણ આ વરવી વાસ્તવિકતા એક સામાન્ય વરસાદ છે તે બતાવી રહ્યો છે। હું જે આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ શહેરના જે ઘોડાસર વિસ્તાર છે તે કહી શકાય કે તેના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું। જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે રસ્તામાંથી, તે રસ્તામાં કઈ પ્રકારની સ્થિતિ છે કે જેમાં અવિરત પાણી અને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। આવા અમદાવાદ શહેરના માત્ર ઘોડાસર નહીં, પરંતુ જશોદાનગર હોય, પુનિતા નગર હોય કે પછી વટવાનો જે વિસ્તાર હોય છે, આ તમામ વિસ્તાર હું આપણે દ્રશ્યો બતાવવાનું આપ જોઈ શકો છો કે અહીં મસ્ત મોટા આ કેડિલા બ્રિજથી જીવાબાઈ સુધીનો આ રોડ છે, એટલે કહી શકાય કે અહીં કોર્પોરેશનનું આ બોર્ડ પણ મારેલું છે, અને સાથે એ પણ દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા પાણીમાં અહીં ડૂબેલા જોવા મળી રહ્યા છે। એટલે આપણે કલ્પના કરી શકો છો, અને જે આપે કહ્યું કે એઆઈ ટેકનોલોજી, કદાચ એઆઈ ટેકનોલોજી આ પાણીમાં ડૂબી ગઈ છે એ હું કહી રહ્યો છું, કારણ કે ભલે દાવાઓ થયા છે કે અમે આ ટેકનોલોજી લાવશું, પરંતુ કદાચ આ એઆઈ ટેકનોલોજી છે આ પાણીએ જે વરસાદે છે તે ધોઈ નાખી છે, તે પ્રકારના દ્રશ્યો છે। જોઈ શકો છો અવિરત જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ કેટલા ડૂબેલા આવી રહ્યા છે। જોઈ શકો દ્રશ્યોમાં હું જ્યાં ઊભો છું કદાચ હું આગળ નહીં જઈ શકું એ પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ આખા જે પાણીમાં ડૂબીને એ વાહનો છે અહીંથી પસાર થઈ રહ્યા છે। એટલે આપ એ કલ્પના કરો કે અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે, અમદાવાદ શહેરની જે ગલીઓ છે એની શું સ્થિતિ હશે। ચલો આજનો રવિવારનો દિવસ હતો એટલે કહી શકાય કે કદાચ અમદાવાદીઓને ઓછી પરેશાની થશે, પરંતુ જો આ રૂટિન દિવસ હોત તો ચોક્કસપણે અમદાવાદીઓને મોટી પરેશાની જોવા મળે તે પ્રકારની સ્થિતિ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહન ચાલક છે તે પોતાનું વાહન અહીંથી ભગાવી રહ્યો છે। આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના, એ સ્માર્ટ શહેરના અને સ્માર્ટ વિલેજના, કે જેને સ્માર્ટ સિટી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કદાચ એ સ્માર્ટ સિટી એ જ્યારે વરસાદ આવે છે એ વરસાદમાં એ સ્માર્ટ સિટીનું ટેગ છે એ લેક સિટી અને સ્વિમિંગ પુલ સિટી છે તે બની જાય છે, તે પ્રકારના દ્રશ્યો છે હર હંમેશા માટે જોવા મળી રહ્યા છે। સવારે ઉઘાડ હતો, સવારે તડકો હતો, પરંતુ બપોર બાદ અવિરત છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, અને એકાએક બપોરના 3 થી 4 કલાક બાદ વરસાદની તીવ્રતા એ વધી છે। તેના જ કારણે આપ જોઈ શકો છો કે જે શહેરના જે રસ્તાઓ છે, શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે માર્ગ છે તે આખા સીધા જ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદ શહેરમાં સવારથી જ અવિરત વરસાદ છે તે અનેક વિસ્તારમાં પડી રહ્યો છે, સાથે જ અમદાવાદ શહેરના જશોદાનગર હોય, વટવા વિસ્તાર છે કે મણિનગર વિસ્તાર છે, અવિરત વરસાદને કારણે આપ સ્થિતિ જોઈ શકો છો કે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર નહીં, પરંતુ
જે કહી શકાય કે તળાવ નગરીમાં ફરી ગયું છે, એક લેક નગરીમાં ફરી ગયું છે તે પ્રકારની સ્થિતિ. લોકો છે કદાચ આ વરસાદનો એન્જોય કરી રહ્યા છે, પરંતુ સાથે જ લોકોને એ મુશ્કેલી પણ જોવા મળી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખો જે જશોદાનગરનો આ એરિયો છે જેની અંદર હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં કમર સુધી પાણી છે તે ભરાયા છે અને લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. લોકોના ઘરો છે, લોકોની જે કહી શકાય કે તમામ જે દુકાનો છે તેમાં પાણી ઘૂસી ગયા છે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જે ટ્રી છે તે પણ અડધા ડૂબી ગયા તે પ્રકારના હાલ છે જોવા મળી રહ્યા છે. અને આ છે અમદાવાદ શહેર, એ સ્માર્ટ શહેર નહીં પરંતુ લેક સિટી બની ગયું છે. અવિરત એક વરસાદ પડે અને વરસાદની અંદર અમદાવાદ શહેરના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે. લોકોને જોડવાનો પ્રયાસ કરશું, લોકો શું કહી રહ્યા છે. મારા કેમેરા અમિતને પણ કહીશ કે લોકો સાથે જોડવાનો પ્રયાસ કરીએ કે લોકોનો શું અભિપ્રાય છે, કારણ કે આવી રીતે વરસાદ થઈને આ સ્થિતિ હતી. આપ આ વિસ્તારમાં રહો છો, આપણે ઊભા છે કદાચ કમર સુધી, આપણા ગોઠણ સુધી તો પાણી છે. આ સ્થિતિ દર વર્ષે આ પ્રકારની હોય છે. છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની આ પરિસ્થિતિ છે અને આનો કોઈ નિકાલ નથી. વારંવાર આવેદનપત્રો, વારંવાર રજૂઆતો, વારંવાર અરજીઓ કરીને અમે થાકી ગયા છીએ. ખાલી ને ખાલી વાયદા કરવામાં આવે છે પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ થતું નથી. ક્યાંક ને ક્યાંક આ ભાજપના ભ્રષ્ટાચારના વરસાદમાં અમારો વિસ્તાર ડૂબી રહ્યો છે. વરસાદ ડૂબી રહ્યો છે. કેટલા વર્ષથી અહીં રહો છો ભાઈ? હું અહીંયા 7 થી 8 વર્ષથી નોકરી કરું છું. હા. દર વર્ષે આ જ પરેશાની હોય છે કે અમારા આખો જો ઇલેક્ટ્રોનિકનો સામાન છે ઉપર મૂકવો પડે છે, એ છતાં પણ અહીંયા નુકસાન થાય છે. તમે આખી દિવાલ બનાવી છે, આખી દિવાલ બનાવી છે, છતાં પણ કોઈ સોલ્યુશન નથી. પાણી અંદર આવી જ જાય છે. પાણી અંદર આવી જાય છે. હું ફરી આપણે દ્રશ્યો બતાવ્યા, મારા કેમેરામેનને કહીશ કે જે જોઈ શકો છો બાળકો પણ એન્જોય કર્યા છે, કારણ કે બાળકોને એવું છે કે આ વરસાદ છે, અહીં આ લેક છે અને કદાચ અહીં સ્વિમિંગ પુલ છે. પરંતુ ફરી દ્રશ્યો હું મારા કેમેરામેનને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે. અવિરત આપ જોઈ શકો છો કે જ્યાં નજર જાય ત્યાં સુધી લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે અને આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકો છે તે આ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. દુકાનો છે તેની અંદર એટલું પાણી ઘૂસી ગયું છે અને આખો રસ્તો જે છે આ જશોદાનગરનો રસ્તો કહેવામાં આવે છે. જશોદાનગરનો આ વિસ્તાર છે, આ વિસ્તારની સ્થિતિ છે. અને આજે આપ જોઈ શકો છો કે બાળકો પણ કાંઈક એન્જોય કરે છે, કારણ કે રવિવારનો દિવસ એટલે સ્કૂલે રજા છે, બાળકો એન્જોય કરી રહ્યા છે. અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના સ્માર્ટ શહેરની. કદાચ જે કહી શકાય કે અમદાવાદ શહેરના આવા અનેક એવા વિસ્તારો છે જે વિસ્તારો આજે સ્વિમિંગ પુલ અહીં બની ગયા છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 જશોદાનગર, અમદાવાદ.